નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે રક્ષાબંધનની જે તિથિ છે તે કઈ તારીખે આવે છે, રક્ષાબંધન માટે પ્રદોષ કાળનું મુહૂર્ત શું છે, તથા રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનો સમય શું છે, તથા રક્ષાબંધનના દિવસે કયા શુભ યોગ રચાશે, તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, રક્ષાબંધનનો તહેવાર એ બહેન ભાઈની કલાઈએ રક્ષાનું સૂત્ર બાંધે છે અને ભાઈ પણ બહેનને રક્ષાનું વચન આપીને ભેટ આપે છે। મિત્રો, ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એવું રક્ષાબંધનનો તહેવાર એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે બહેન તેમના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે, જ્યારે ભાઈ પોતાની બહેનની રક્ષાનું વચન આપે છે અને ભેટ આપે છે। તો ચાલો આપણે જાણીએ કે રક્ષાબંધનની જે તારીખ છે તે કઈ છે, શુભ મુહૂર્ત શું છે અને તેનું મહાત્મય શું છે તે આપણે જાણીશું। તો પહેલાં તો આપણે જાણી લઈએ કે રક્ષાબંધન ક્યારે છે। તો મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ એ 19 ઓગસ્ટના દિવસે સવારે 3:04 વાગ્યાથી લઈને રાત્રે 11:55 વાગ્યા સુધીની રહેશે। આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર એ 19 ઓગસ્ટે જ કરવામાં આવશે। હવે આપણે જાણી લઈએ કે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે। તો મિત્રો, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે તે બપોરે 1:46થી લઈને 4:19 સુધીનું છે। તેની ટોટલ અવધિ તે 2 કલાક અને 37 મિનિટ છે। આ સમયની વચ્ચે તમારે ભાઈને રાખડી બાંધવાનું રહેશે। તો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે રક્ષાબંધન માટે પ્રદોષ કાળ મુહૂર્ત શું છે। તો મિત્રો, પ્રદોષ કાળ છે તે સાંજે 6:56થી લઈને 9:07 PM સુધીનો છે। તેની અવધિ પણ 2 કલાક અને 11 મિનિટની છે। હવે આપણે જાણીએ કે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનો સમય શું છે। તો મિત્રો, ભદ્રાકાળનો અંતનો સમય તે 1:30 છે, એટલે કે આપણે રક્ષાબંધનનું જે મુહૂર્ત છે રાખડી બાંધવાનું તે 1:46 શરૂ થાય છે અને જ્યારે ભદ્રા એ 1:30 પૂર્ણ થાય છે। તો તેમાં ભદ્રાની પૂંછ છે તે સવારે 9:51થી લઈને સવારના 10:53 સુધી છે। ભદ્રાનું મુખ એ સવારે 10:53થી લઈને 12:37 સુધીનું છે। તો હવે આપણે જાણી લઈએ કે રક્ષાબંધનના દિવસે કયા શુભ યોગ રચાશે। તો મિત્રો, આ વર્ષે રક્ષાબંધન પર સર્વાસ્ત સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે। આ યોગ સવારે 6:08 કલાકે શરૂ થઈ રહ્યો છે અને જે રાત્રે 8:10 વાગ્યા સુધી રહેશે। આ સાથે ગ્રહોના રાજા સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે। આ સાથે બુધ અને શુક્ર પણ આ રાશિમાં રહેશે, જેના કારણે બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યા છે। હવે આપણે જાણી લઈએ કે આ રક્ષાબંધન છે તે શા માટે ઉજવવામાં આવે છે। તો મિત્રો, જ્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા, આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી હતી। જ્યારે મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડીને પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણના હાથે થયેલી ઈજા મટી જાય। કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદી તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેમની રક્ષા કરવાની જવાબદારી તેની છે। જે કૃષ્ણએ દ્રૌપદીના 5 શક્તિશાળી પતિ હોવા છતાં પણ શ્રી કૃષ્ણએ દ્રૌપદીની વારંવાર રક્ષા કરી હતી, તેના માટે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે।